આ છે ભાવનગરમાં બનેલું નવું કેફે જેનું નામ છે પેપિલોન કેફે. તું સમજા? हाँ. નહીં, તું સમજા નહીં. અને હું આવી ગયો તો અહીંયાનું રિવ્યુ કરવા. તો ચાલો અમારી સાથે. સૌથી પહેલા તો તમને બતાવી દઉં કે જગ્યા બહુ મોટી અને જોરદાર છે અને એમ્બિયન્સ તો ભાઈ લાજવાબ છે. અને અહીંયા રાખેલો તો એક મિરર જેમાં તમે ખુદને જોઈ શકો જલવા હે હમારા. છો. અને એની પાછળ હતું ક્રિકેટનું બોક્સ અને ઓલું જે લેકિન યે ટેબલ સાલા ટેનિસ કર જેવું ક્યા રમે ને એ પણ. તો ભાઈ ક્રિકેટ તો આપણે પછી રમશું, પણ પહેલા અહીંયાના કાંઈક ખાવા પીવાના સ્ટોલ જોઈ લઈએ અને કાંઈક ખાઈ પી લઈએ. તો સૌથી પહેલા હું પછી ગયો માહી રિફ્રેશમેન્ટમાં ને અહીંયાના કાકા બહુ સ્વીટ છે. જેણે આપણને ખવડાવ્યા સ્વીટ કોર્ન ખીચ્યું અને એક એની જોરદાર આઈટમ જેને કહેવાય છે કોકોનટ સ્લેશ. અને એની બાજુમાં હતું ડિલિશિયસ રામેશ્વર ફેન્સી ઢોસા ને ભાઈ અહીંયા આપણે ગોટાળા ઢોસો ટ્રાય કર્યો હતો ને જોરદાર ટેસ્ટ હતો. અને એમની બાજુમાં હતા રોયલ રાજકોટ ગોળા. તો फोटो फाट तो नहीं है दक्षिणा देता हूँ बाद में। नहीं फोटो बोटा नहीं लेना આપણે ગોળો પણ ટ્રાય કરી લીધો, ડીશ ગોળો. હવે તમને ફૂડ રિવ્યુ આપું તો ભાઈ સ્વીટ કોર્ન लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કાકાની જેવા સ્વીટ હતા, એકદમ જોરદાર. અને ગોટાળા ઢોસા તો એવો હતો ને કે ભાઈ અમદાવાદના રૂકો જરા, ચોકના આંટી સબર મારે એવું કરો. હતો ભાઈ. પણ અહીંયા ડિસ્પ્લે હજી બની નહોતી તો આપણે મેચ જોતા જોતા ઢોસો ખાઈ લીધો. ભાઈ બધા સ્ટોલનું તો ખાણીપીણી ટ્રાય કરી નથી શક્યો, પણ જે ટ્રાય કર્યું એ જોરદાર कांग्रेस आवे से बैठा रहे जो पड़वा बताए હતું. તો બધા સ્ટોલનું ખાવા પીવાનું તો સારું જ હશે. તો જો તમારે ખાવું પીવું હોય તો પેપિલોન કેફેની વિઝિટ તો કરવાની બને છે યાર. તો ભાઈ અહીંયા તમે તમારી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, મિત્રો સાથે મેચ જોવા અને રમવા આવી શકો છો. અને નાના બાળકો માટે અહીંયા પ્લેગ્રાઉન્ડ એરિયા પણ રાખેલો છે ને આપણી માટે પણ मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. બધા મૂકેલા છે ને આ કોઈ ભાઈ પ્રમોશન વિડીયો નથી. સારું લાગ્યું એ જણાવ્યું છે. તો આવા જ સારા સારા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી લેજો. બાકી આ કોકોનટ ડ્રિંક જરૂર ઓર્ડર કરજો. બહુ જોરદાર હતું.